આપણો લે પકોડી ખાતો. હા તો મિત્રો, અમે શેભર જતા વચ્ચે રસ્તામાં લુણવા મંડાલી ગામે ઊભા રહ્યા છે. ત્યાં એક મિત્ર છે, એમની લારી પર ઊભા છીએ પકોડી ખાવા માટે. હાલની છે તો પકોડી ખાઈ લીધી છે, અમારી તો પકોડી તૈયાર થઈ રહી છે. તો તમે ચા પીધી? ઓકે, ચા પીને ફરીથી આવી જજો. પકોડી ખાઈએ છીએ તો ત્યાં સુધી આગળ મળી. મિત્રો સુસવાટા બોલાવી દીધા એટલી તીખી બનાવડાવી સાવનભાઈએ. ઓફું આવી જાય. બહુ તીખી છે મિત્રો. તો અમે ફાઇનલી ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છીએ. શેભર ગોગાના રસ્તે આવી ગયા છીએ. અમે આવ્યા હતા ઓયથી ચડ્યા હતા અંદર ઓયથી સિંગા પેલો પહાડ જેવું પહાડ દેખાય છે ચારો તરફ. જમવાનું બનાવતું પહાડી એરિયા છે. પીવા બધું લઈને આવ્યા હતા. તો ફાઇનલી અમે આવી ગયા છીએ. આ છે અમારા સાવનભાઈ. અમે શેભર ગોગે આવી ગયા છીએ. તો તમે ચા પીને આવી ગયા ને? ઓકે. પહાડ જુઓ, ખાલી પહાડનો વિસ્તાર જુઓ, પાછળ પહાડ છે. હા જવા અમે હવે આવી ગયા છીએ. હું આકાશભાઈ અને આ હાર્લેસ તેની નામનું ચેનલ બની રહ્યું છે. ચાલો તો હવે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગોગા મહારાજના દર્શન તમને કરાવી દઈએ છીએ. તમે અમારી સાથે બન્યા રહેજો. હા તો મિત્રો, અમે આવી ગયા છીએ શેભર ગોગ મહારાજે, જે વડગામ તાલુકાનું એવું શેભર ગોગ મહારાજનું મંદિર છે. ત્યાં અહીંયા જુઓ તમે, આ શેભર ગોગ મહારાજનું મંદિર જુઓ ભાઈ, બતાવો. મંદિર કેટલું છે, બધી બાજુ એક ગોગા મહારાજની મૂર્તિઓનું બનાવેલું છે આ શેભર ગોગ. અને પ્રતિષ્ઠિત છે, સારું એવું છે. તો તમે પણ જોવા આવજો. એનું લોકેશન માટે તમે જોઈ લેજો. અંદર અમે લખી દઈશું કે ક્યાંથી ક્યાં જવું, કઈ જગ્યાએ જવું તે તમે જોઈ લેજો. તો જે બધી દર્શન કરવા માટે ગોગા મહારાજ. મિત્રો આ શેભર ગોગા મહારાજના મંદિરે ભોજનાલય છે. અહીંયા નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. ભગવાનનો પ્રસાદ છે. ખૂબ સરસ છે. પાછળ વ્યૂ પણ મસ્ત છે. પહાડ આવેલો છે. ચારે તરફ પહાડી એરિયા છે. ખૂબ સરસ વાતાવરણ છે. બહુ પબ્લિક આજે આવેલી છે. આજે તીજ છે એટલા માટે